વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે રુથરફોર્ડનો નમૂનો, થોમ્સનનો નમૂનો, રુથરફોર્ડના નમૂના પ્રમાણે કેન્દ્રની અંદર ધન વીજભારિત એટલે કે પ્રોટોન અને વર્તુળ માર્ગ પર ઇલેક્ટ્રોન ગતિ કરે છે. જેટલો ધન ભાર હશે એટલો જ ઋણ ભાર હશે. થોમ્સનના મત પ્રમાણે વિદ્યુત રીતે તટસ્થ જાળવવા માટે આજે આપણે પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક. તો સૌપ્રથમ પરમાણુ ક્રમાંક કોને કહેવાય? જેમ દરેક વિદ્યાર્થીઓના હાજરી પત્રકની અંદર રોલ નંબર 1 2 3 એ પ્રમાણે આપવામાં આવે એમ તત્વોનો પરમાણુ ક્રમાંક એટલે શું, એનો નંબર કયો, તો વ્યાખ્યા આ પ્રમાણે પરમાણુ ક્રમાંકની આપી શકીએ. તો પરમાણુ ક્રમાંક Z એટલે શું? તો કે પરમાણુ ક્રમાંક એટલે કે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક Z કહે છે. એટલે પ્રોટોનની સંખ્યા જેટલી હોય એને પરમાણુ ક્રમાંક કહેવાય. અથવા જો કોઈ તટસ્થ પરમાણુ હોય, તટસ્થ પરમાણુ એનો મતલબ એમ થાય કે જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન, તો એવા પ્રકારના પરમાણુને તટસ્થ પરમાણુ કહેવાય. તો બીજી વ્યાખ્યા પણ આપી શકીએ કે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક Z કહે છે. કેમ તટસ્થ શા માટે? તો કે તટસ્થ એટલા માટે કે તટસ્થ પરમાણુ હશે ત્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા એક સમાન હશે. આ વાક્ય આપણે પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિયમ, બોરોન, કાર્બન અને આમને લગતા આપણે પરમાણુ ક્રમાંક અને તત્વોની સંજ્ઞા અથવા નામ તમને બધાને યાદ જ હશે, પણ છતાં પણ આપણે કેમિસ્ટ્રીની અંદર વારંવાર એનો ઉપયોગ કરવાનો થશે એટલા માટે આવું એક કોષ્ટક થોડુંક હું લખી આપું. બાકીનું હોમવર્કની અંદર લખીએ. 1 2 3 4 5 6 7 8. તમે કદાચ આમ પણ યાદ રાખ્યું હશે, આહિલી, બેબો, કાના, ઓપ્લોની એટલે કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. તો આપણે હોમવર્કની અંદર આ રીતથી પરમાણુ ક્રમાંક, તત્વનું નામ, મેં તત્વનું નામ નથી લખ્યું પણ આપણે તત્વનું નામ પણ લખવું અને એની બાજુમાં એની સંજ્ઞા 1 થી 20 સુધીના તત્વનું નામ અને પરમાણુ ક્રમાંકની સંજ્ઞા. આમ તો 1 થી 30 સુધી આપણે જરૂરિયાત છે એટલે આપણે 1 થી 30 સુધી 11 અને 12 ની અંદર 1 થી 30 સુધીના તત્વો ઘણી બધી વખત આવશે. આ પાઠમાં પણ આવશે એટલે 1 થી 30 સુધીના તત્વનું નામ લખવું અને સંજ્ઞા એ આપણે કોષ્ટક લખીએ છું. ત્યારબાદ પરમાણુ દળાંક. તો પરમાણુ દળાંક એટલે શું? પરમાણુ દળાંક એ કોને કહેવાય? પરમાણુ દળાંક. તો કે પરમાણુ દળાંક એટલે કે ન્યુક્લિયોનની સંખ્યા. ન્યુક્લિયોન્સની સંખ્યાને પરમાણુ દળાંક એ કહે છે. ફરી પહેલો પ્રશ્ન છે કે ન્યુક્લિયોન્સ એટલે શું? તો થોડી વાર પહેલા આપણે જે ચર્ચા કરી કે વર્તુળ માર્ગ ઉપર ઇલેક્ટ્રોન ને કેન્દ્રમાં આ કેન્દ્ર જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ. આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે કેન્દ્રની અંદર
માત્ર ને માત્ર પ્રોટોન હોતા નથી, પરંતુ સાથે તે ન્યુટ્રોન પણ હાજર હોય છે અને ફરતી બાજુ વર્તુળ માર્ગ ઉપર ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. પહેલા લેક્ચરની અંદર સમજી ગયા પ્રમાણે કે કોઈ પણ પરમાણુનું દળ છે એની અંદર રહેલા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, પણ ઇલેક્ટ્રોન દળ નહીવત. આપણે છેલ્લે અંતની અંદર આશ્રય દળની જે ચર્ચા કરી હતી એ યુનિફાઈડ માસ પણ નહીં, ઇલેક્ટ્રોનનું દળ ખૂબ જ નહીવત હોવાને કારણે આપણે એનું દળ શૂન્ય લીધેલું હતું, જ્યારે આ બંનેનું દળ 1 1 એમ લીધેલું હતું. જેથી કરીને કહી શકાય કે કેન્દ્રમાં રહેલા જે કણો હોય છે પ્રોટોન અને ન્યુટ્રોન એને સંયુક્ત રીતથી શું કહેવામાં આવે છે? ન્યુક્લિયન. એટલે ન્યુક્લિયન એટલે શું? તો કે ન્યુક્લિયન એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન આ બંનેને સંયુક્ત રીતથી ન્યુક્લિયન તરીકે ઓળખી શકીએ, જેથી કરીને આપણે પરમાણુ દળાંકનું સૂત્ર આ પ્રમાણે લખી શકીએ: A બરાબર P પ્લસ N0. A એટલે તો કે પરમાણુ દળાંક, P એટલે કે પ્રોટોન અને N0 એટલે ન્યુટ્રોન. એટલે પરમાણુ દળાંકની બીજી વ્યાખ્યા આપવી હોય તો બીજી વ્યાખ્યા આ પ્રમાણે આપી શકીએ કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા, પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને પરમાણુ દળાંક A કહે છે. ત્યારબાદ આપણે કોઈ પણ તત્વની સંજ્ઞા ખાસ સમજવા જેવું છે. તત્વની સંજ્ઞા કઈ રીતે દર્શાવવામાં? દાખલા તરીકે કોઈ તત્વ X છે તો એના નીચેના ભાગની અંદર Z એટલે કે પરમાણુ ક્રમાંક દર્શાવવામાં આવે છે, અને ઉપરના ભાગની અંદર ડાબી બાજુ નીચેના ભાગની અંદર પરમાણુ ક્રમાંક અને ઉપરના ભાગની અંદર પરમાણુ દળાંક દર્શાવવામાં આવે છે. આ બાજુ તો કે આ બાજુ બેલેન્સિંગ એટલે કે જો કોઈ ધન ભારી હોય તો પ્લસ, ઋણ ભાર હોય તો માઈનસ, અથવા તટસ્થ હોય તો કઈ દર્શાવવાની જરૂર રહેતી નથી. એટલે આ થઈ તત્વની સંજ્ઞા. કેટલાક તત્વો માટેની સંજ્ઞા સમજીએ તો હાઇડ્રોજન માટે લખી શકીએ હાઇડ્રોજન, ઉદાહરણ તરીકે હાઇડ્રોજન 1 1. આનો મતલબ એમ થાય કે Z બરાબર તો કે Z બરાબર 1, A બરાબર તો કે A બરાબર પણ 1. તો આની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હશે? તો કે Z એ શું દર્શાવે છે? કે તો પ્રોટોનની સંખ્યા દર્શાવે છે, અને આ દર્શાવે છે પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા. આનો મતલબ એમ કહી શકાય કે હાઇડ્રોજન 1 ની અંદર માત્ર ને માત્ર પ્રોટોન છે, કારણ કે 1 છે એટલે ન્યુટ્રોન છે નહીં. દાખલા તરીકે હું આ પ્રમાણે 1 હિલિયમની વાત કરતો તો હિલિયમ 2 4, તો એની અંદર પ્રોટોનની સંખ્યા એટલે કે Z બરાબર 2, પ્રોટોનની સંખ્યા કેટલી થશે? એટલે 2, અને A બરાબર 4, દળ ક્રમાંક 4 છે. એનો મતલબ કે પ્રોટોન 2 વત્તા 2 એટલે પ્રોટોન થશે 2, અને ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી થશે? તો ન્યુટ્રોનની સંખ્યા પણ 2 થશે. તો કેટલાક તત્વો માટેના આપણે એના ઉદાહરણ સમજીએ. તત્વની સંજ્ઞા આધારિત કોયડા સમજીએ તો આ પ્રકારની સંજ્ઞા માટે કોયડો 2.1 ટેક્સ્ટ બુકમાંથી રકમ જોઈએ તો બ્રોમિન 35 80 માં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. એટલે આ પ્રમાણે 35 80 આખરે તત્વ, એની અંદર પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો એના માટે એક સાદી ગણતરીની મદદથી આપણે મેળવી શકીએ. તો સૌપ્રથમ Z એટલે તો Z બરાબર 35 આપેલા છે અને A બરાબર 80. Z એટલે પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. Z બરાબર પ્રોટોન, Z બરાબર પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા, એટલે પ્રોટોન 35 હશે. ન્યુટ્રોનની કિંમત મેળવવા માટે આપણે જાણીએ છીએ કે A બરાબર P પ્લસ N, તો N બરાબર A માઈનસ P, એટલે 80 માંથી
35 બાદ કરીએ એટલે કિંમત મળે 45 એટલે ન્યુટ્રોનની કિંમત મળશે ન્યુટ્રોનની સંખ્યા મળશે 45 વીજભારની દ્રષ્ટિએ વિચાર કરીએ તો બ્રોમિન ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર નથી એનો મતલબ એમ કહી શકીએ કે બ્રોમિન છે એ તટસ્થ પરમાણુ છે અને તટસ્થ પરમાણુમાં આપણે આગળ પણ શીખી ગયા કે તટસ્થ પરમાણુમાં પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા એક સમાન હોય અને એટલા માટે 35 અહીં લખવું તો લખી શકીએ બ્રોમિન 35 Kg તટસ્થ પરમાણુ હોવાથી પ્રોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનની સંખ્યા અને એટલા માટે એની કિંમત આપણને મળશે 35 આ પ્રમાણે કોયડો 2.1 ત્યારબાદ કોયડો 2.2 રકમ વાંચીએ તો ખ્યાલ આવશે એક સ્પીસીસ કે જેમાં ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે બરાબર સમજીએ પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે આપણે આપી દીધેલી છે 18 16 રકમ ફરીથી વાંચું એક સ્પીસીસ ની અંદર ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 18 16 છે તો તે તત્વની સંજ્ઞા કઈ હશે આપણે સૌપ્રથમ તો એ તત્વને આપણે x તરીકે ધારીએ તો x z અને a પ્રોટોનની સંખ્યા આટલી z દર્શાવે છે એટલે અહીં z પ્રોટોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા આપણી પાસે છે 16 એટલે હા હેલી બેબો ગાના ઓપ્લોની એની પછી તો કે સોમે એસી સપ્રો એટલે 16 એટલે સલ્ફર આવશે એટલે આપણે અહીં સુધી પહોંચ્યા કે સલ્ફર 16 પ્રોટોનની સંખ્યાને આધારે a બરાબર કિંમત મેળવીએ તો a બરાબર પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોનની કિંમત 16 અને ન્યુટ્રોનની કિંમત પણ 16 એટલે 16 16 બરાબર 32 થશે આની ઉપરથી એટલું લખવું અહીં એને આધારે લખીએ છીએ કે s 16 32 ઇલેક્ટ્રોનની સંખ્યા 16 નથી તટસ્થ પરમાણુ હોય તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એટલે લખી શકીએ અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોન કરતા વધારે હોવાથી તત્વ ઋણભારિત હશે જેની સંખ્યા વધારે અહીં પ્રોટોન કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે એટલે કે ઋણભારિત થશે અને ઇલેક્ટ્રોન વધારે એટલે ઋણભારિત થશે કેટલો વીજભાર આવશે તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ગણીએ છીએ વીજભાર તત્વો ઉપરનો વીજભાર બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા માઈનસ પ્રોટોનની સંખ્યા એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે 18 માઈનસ 16 એટલે 2 જેટલો ઋણ વીજભાર આવશે કારણ કે ઋણભારિત થશે એટલે એની સંજ્ઞા લખી શકીએ સલ્ફર 16 32 ઋણભારિત કેટલી તો કે 2 એટલે 2 માઈનસ આ એ તત્વની સંજ્ઞા થશે આવા કેટલાક તત્વો જો કદાચ આની જગ્યાએ ઊંધું હોય એટલે કે ઇલેક્ટ્રોન કરતા પ્રોટોનની સંખ્યા વધારે હોય તો એવું તત્વ એ ધનભારિત તત્વ થશે એકાદો એનું ઉદાહરણ પણ સમજીએ અહીં કોષ્ટકની અંદર પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા આપને આપેલી છે અને એને આધારે તત્વની સંજ્ઞા તો આપણે સમજવા માટે કોયડાની અંદર બંનેમાં ગણતરી કરી ડાયરેક્ટલી તત્વની સંજ્ઞા કઈ રીતથી લખવું અને એને આધારે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને આધારે કઈ રીતથી સંજ્ઞા લખી શકીએ તો પ્રોટોનની સંખ્યા કેટલી છે 11 એટલે પ્રોટોનની સંખ્યા 11 એટલે થશે સોડિયમ પરમાણુ
પરમાણુ ક્રમાંક 11 એટલે સોડિયમ પરમાણુ થશે 11 અને 12 એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા 11 12 એટલે 23 એટલે એ એનો થશે પરમાણ્વીય દળ. કોની કિંમત વધારે છે તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં પ્રોટોનની સંખ્યા વધારે છે એટલે ધનભારિત 10 માંથી અહીંયા 11 માંથી 10 જશે એટલે 1 એટલે ધનભારિત 1 જ છે એટલે +1 આ એની સંજ્ઞા થશે. સેમ એ પ્રમાણે બીજું સમજીએ તો પ્રોટોનની સંખ્યા 13 એટલે સોડિયમ મેગ્નેશિયમ અને 13 માં નંબરનું તત્વ એટલે એલ્યુમિનિયમ 13 ને 14 એટલે 27 13 માંથી 10 જાય એટલે આ રીતે લખો તો પણ ચાલશે અથવા એલ્યુમિનિયમ 13 27 3 3 લખો આ રીતે દર્શાવેલું હોય +3 અથવા 3 આ બંને સાચું છે અને આ પણ દર્શાવો તો પણ સાચું જ છે. વાત કરીએ એના પછી પ્રોટોનની સંખ્યા 8 એટલે પરમાણુ ક્રમાંક 8 એટલે કે ઓક્સિજન 8 અને 8 એટલે દળ ક્રમાંક 16 8 માંથી 10 જાય એટલે 2 પણ કેવા તો કે માઈનસ એટલે -2 પરમાણુ ક્રમાંક 7 એટલે કે નાઇટ્રોજન 7 14 7 માંથી 10 જાય એટલે -3 આનો મતલબ એમ કહી શકાય કે વેલેન્સી એટલે કે જે વીજભાર દર્શાવવાનું થાય તત્વ પર એના માટે આપણે યાદ રાખી શકીએ કે પ્રોટોન માઈનસ ઇલેક્ટ્રોનની સંખ્યા જો તટસ્થ હશે તટસ્થ માટેનું પણ એક ઉદાહરણ લઈએ તો વધારે ખ્યાલ આવે. દાખલા તરીકે 10 10 અને 10 એટલે પરમાણુ ક્રમાંક 10 એટલે થશે નિયોન 10 અને 10 એટલે એનો દળ ક્રમાંક 20 થશે અને પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે એટલે 10 માંથી 10 જાય એટલે કોઈ પણ પ્રકારનું વીજભાર દર્શાવવાની જરૂર રહેતી નથી. પ્રોટોનની સંખ્યા વધારે હશે તો 11 માંથી 10 જાય એટલે 11 માંથી 10 જાય એટલે +1 8 માંથી 10 જાય 8 માંથી 10 જાય એટલે -2 તો આ સૂત્રની મદદથી આપણે વેલેન્સી એટલે કે તત્વ પરનો વીજભાર સરળતાથી યાદ રાખી શકીએ અને ટૂંકું ને ટચ આ પ્રમાણે લખી શકીએ. આ ઉદાહરણો પણ આપણે નોંધી લઈએ. ત્યારબાદ આપણે સમસ્થાનિકોની ચર્ચા કરવાની. સમસ્થાન એટલે એના સ્થાન સમાન હોય એનો પરમાણુ ક્રમાંક સમાન હોય તો જ એનું આવર્ત કોષ્ટકની અંદર જે સ્થાન હોય છે આપને ખબર છે કે આવર્ત કોષ્ટકની અંદર જે તત્વોની ગોઠવણી છે એના પરમાણુ ક્રમાંકને આધારે છે એટલે એના સ્થાન સમાન હોય એટલે કે પરમાણુ ક્રમાંક સમાન હોય એને સમસ્થાનિકો તરીકે ઓળખી શકીએ. આપણે ખાલી શબ્દ સ્પષ્ટ કર્યો વ્યાખ્યા પ્રમાણે આપી શકીએ. જે તત્વના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ દળાંક અથવા દળાંકની જગ્યાએ ભારાંક શબ્દનો પણ ઉપયોગ કરો તો પણ ચાલે. પરમાણુ દળાંક અથવા પરમાણુ ભારાંક અલગ અલગ હોય તેને એકબીજાના સમસ્થાનિકો કહે છે. આ એક વ્યાખ્યા. બીજી વ્યાખ્યા બી આમ પણ આપી શકીએ કારણ કે પરમાણુ ક્રમાંક એટલે હકીકતમાં પ્રોટોનની સંખ્યા એટલે જે તત્વોમાં પ્રોટોન સમાન હોય અથવા પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય. કારણ કે દળ ક્રમાંક ત્યારે જ અલગ પડે પ્રોટોનની સંખ્યા તો એક સમાન હોય એટલે જ પરમાણુ ક્રમાંક સમાન હોય. એટલે પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તો તેને એકબીજાને ન લખીએ તો પણ ચાલશે. સમસ્થાનિકો કહે છે. બહુ સરસ મજાનું એક પ્રચલિત ઉદાહરણ છે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો. હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો
પેલા પાઠમાં આપણે થોડા શીખી પણ ગયા હતા, હાઇડ્રોજન નહીં પણ બીજાના. આ ત્રણ સમસ્થાનિકો હાઇડ્રોજન 1 1, હાઇડ્રોજન 1 2 અને હાઇડ્રોજન 1 3. આને હાઇડ્રોજન તરીકે ઓળખવામાં આવે છે. આને 1 2 જેને ડ્યુટેરિયમ તરીકે ઓળખવામાં આવે છે અને 1 3 જેને ટ્રિટિયમ તરીકે. હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિકો. હાઇડ્રોજન, ડ્યુટેરિયમ કે જેને D વડે અને ટ્રિટિયમ કે જેને T વડે દર્શાવવામાં. હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ ત્રણેયની અંદર પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા સમજીએ જેથી કરીને બીજી વ્યાખ્યા સ્પષ્ટ કરી શકીએ. હાઇડ્રોજનની સંખ્યા, તો હાઇડ્રોજનની અંદર પ્રોટોનની સંખ્યા 1, પરમાણુ ક્રમાંક 1 એટલે પ્રોટોન 1, પરમાણુ ક્રમાંક 1 એટલે પ્રોટોન 1. 1 માંથી 1 જાય એટલે 0, 2 માંથી 1 જાય કારણ કે A બરાબર પ્રોટોન વત્તા ન્યુટ્રોન, તો ન્યુટ્રોન બરાબર લખી શકીએ A માઈનસ પ્રોટોનની સંખ્યા. 2 માંથી 1 જાય એટલે 1, 3 માંથી 1 જાય એટલે 2. ત્રણેયની અંદર પ્રોટોનની સંખ્યા સમાન છે એટલે પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તો એમને એકબીજાના સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપર જે હાઇડ્રોજન મળી આવે છે એમાં સૌથી વધારે પ્રમાણ હાઇડ્રોજનનું મળી આવે છે 99.985% હાઇડ્રોજનનું પ્રમાણ હોય છે. આ એનું પ્રચુરતા. આગળના પાઠની અંદર આપણે પ્રચુરતાના કેટલાક દાખલાઓ સમજી ગયા હતા. સેમ એ પ્રમાણ છે. હાઇડ્રોજનનું સૌથી વધારે પ્રમાણ મળી આવે છે એનું પ્રમાણ 99.985% હાઇડ્રોજન પ્રમાણ મળી આવે છે. જ્યારે ડ્યુટેરિયમનું પ્રમાણ ખૂબ જ ઓછું 0.015% ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી આવે છે. જ્યારે ટ્રિટિયમનું પ્રમાણ એનાથી પણ અતિ અલ્પ માત્રામાં મળી આવે છે 10⁻⁻⁰ટકામાં. 11મા ધોરણની અંદર આપણે હાઇડ્રોજન નામનું ચેપ્ટર ભણવાનું થશે ત્યારે પણ આને થોડી વધારે આપણે ડિટેલમાં ભણવાનું થશે. આ પહેલું ઉદાહરણ સમસ્થાનિકો. બીજું ઉદાહરણ ઓક્સિજન. કાર્બનના સમસ્થાનિકો એટલે કાર્બનના ત્રણ સમસ્થાનિકો C6 H12 C12 C13 અને C14 આ ત્રણ સમસ્થાનિકો કાર્બન. ત્રીજું ઉદાહરણ ક્લોરીનના સમસ્થાનિકો ક્લોરીન 35 અને ક્લોરીન 37. ઓક્સિજનના સમસ્થાનિકો ઓક્સિજન 16 ઓક્સિજન 18. એટલે આ પ્રમાણે સમસ્થાનિકો સમજાવી શકે. આ ઉપરાંત સમસ્થાનિકો જેવો જ એક પ્રશ્ન સમભારિકો એનો મતલબ એમ કહી શકાય કે જેના સમભાર સમાન હોય. પરમાણુ ક્રમાંક અલગ અલગ હોય પરંતુ પરમાણુ દળાંક જુદા જુદા હોય એને સમભારિકો. ઉદાહરણ સાથે સમજાવીએ તો પહેલા વ્યાખ્યા. જે તત્વના પરમાણુ ભારાંક અથવા દળાંક સમાન હોય પરંતુ પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય તેવા તત્વોને સમભારિકો કહે છે. ઉદાહરણ તરીકે કાર્બન 14 અને નાઇટ્રોજન 14. પ્રોટોનની સંખ્યા બંનેમાં લખીએ તો પ્રોટોનની સંખ્યા 6 આમાં પ્રોટોનની સંખ્યા 7. ન્યુટ્રોનની સંખ્યા લખીએ તો ન્યુટ્રોનની સંખ્યા 14 માંથી 6 બાદ કરીએ એટલે કે ન્યુટ્રોન A - P. 14 માંથી બાદ કરીએ તો અહીંયા 8 અને અહીં થશે 7.
એટલે આગળની જેમ આપણે પ્રોટોન અને ન્યુટ્રોન આધારિત પણ વ્યાખ્યા આપણે આપી ન શકીએ, માત્ર એક જ વ્યાખ્યા આપી શકીએ કે જેના પરમાણુ ભારાંક સમાન હોય પરંતુ પરમાણુ ક્રમાંક અલગ અલગ હોય તો એને એકબીજાના અથવા આવા તત્વોને સમભારિકો કહે છે. આ પણ આપણે નોંધી લઈએ.